નમસ્કાર દર્શક, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર કોટડી ગામે સિકોતર માતાજીનો હવન યોજાયો. સમાચાર વિગતવાર જાણીએ તો ચૈત્ર સુદ પૂનમને મંગળવારે 23/4/2024 હનુમાન જયંતિના શુભ દિવસે વિજાપુર તાલુકા કોટડી ગામે પિલોઈ રોડ હરભાઈ રાજભાઈ માતાના મંદિરના પંડાગરમાં આવેલ શ્રી સિકોતર માતાજી મંદિર ખાતે હવનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રમણભાઈ, વિનોદભાઈ, કારુભાઈ, સુરેશભાઈ, કાંતિભાઈ સહિતના માઈ ભક્તો દ્વારા સમગ્ર માતાજીના ધાર્મિક પ્રસંગનું ખૂબ જ સુંદર રીતે આયોજન પણ કરવામાં આવ્યું હતું. આપણે વધુ મજા આવી કે જે શાસ્ત્રી હતા, જે છેલ્લા 15 વર્ષથી સિકોતર માતાજીના પ્રસંગનું હવન કરે છે, જે વિધિવતપણે કરે છે, તેમણે 16મું હવન પ્રસંગ પર જે માણસાના જે અનિલભાઈ શાસ્ત્રી દ્વારા હવનનું કાર્યક્રમ કરવામાં આવ્યું હતું. શું નામ છે તમારું? કાંતિભાઈ પરમાર. હા, તો શું આજે શું પ્રોગ્રામ છે? આજે અમારે હું વર્ષોથી આ એક ઈંટ ઉપર જ સમજો ને કે માતાજીનું હતું. પછી એના પછી નાનું મંદિર બનાવ્યું, એના પછી બીજું બનાવ્યું, અને આ છેલ્લા લગભગ 12-13 વર્ષ થયા ને, 12 વર્ષ થયા તારે આ આખું મોટું મંદિર બનાવ્યું. આ બધું વ્યવસ્થા કરી અને છેલ્લા એટલા વર્ષથી 12-13 વર્ષથી દર ચૈત્રી પૂનમે હવન કરીએ છીએ અને માનવ પ્રસાદ જે આવે એમને આપીએ છીએ. શું કહેવું છે કાકા તમારું? અમે બધા સાથે જ છીએ, બધા ભાઈઓ, 5 ભાઈઓ, હા, 5 દિવસ સાથે આ પ્રસંગ કરીએ છીએ. ઓકે, માતાજી એનું બધું સુખી રાખે. મારું નામ અનિલભાઈ મણિશંકર શાસ્ત્રી, ગામ માણસા, દવેવાસ. બરાબર. શું પ્રોગ્રામ છે આજે? આમાં ભગવતીનો ચૈત્ર સુદ પૂનમના દિવસે હનુમાન જયંતિ અને સતીનો જતીનો જે એક મહાયજ્ઞ થાય છે, અને માય ભક્ત અમારા ભાઈ રમણભાઈ, વિનોદભાઈ, કારુભાઈ, સુરેશભાઈ, રમણભાઈ અને કાંતિભાઈ, આ બધાના માય ભક્તો છે અને બધાના માય ભક્તોની સેવા આપી રહી. અને એની અંદર હું ભગવાન આ 16મો યજ્ઞ મારાથી થાય છે. રસોઈની ફોટો પાડી રસોઈ